જૂઠે અમૃત વસે, લબ્ધિ તણા ભંડાર, શ્રી ગુરુ ગૌતમ સમર્યે વાંછિત ફલદાતાર. આપણે જાણીએ છીએ આઈ કેવો ટટ્ટાર છે અંગ્રેજીમાં, અને એ એક જ અક્ષર છે જે બધા અક્ષરોને તોડી નાખે એવો હોય છે. આઈ એ અહંકાર, અને એ અહંકાર આ ઇન્દ્રભૂતિ ગૌતમમાં હતો. સૌમિલ બ્રાહ્મણે કહ્યું કે આપ તો અન્ય પંડિતો ભલે હશે, પણ આપ તો આદ્ય પુરોહિતનું સ્થાન પામવાના છો. અને ઇન્દ્રભૂતિ ગૌતમમાં એક વિચાર જાગ્યો. ઘણીવાર નજીકની વ્યક્તિઓ વિશે શંકા ચિત્તમાં પ્રબળ હોય છે. એટલે એને વિચાર જાગ્યો કે આ યજ્ઞમાં હું જાઉં છું, પણ મારા બંને બાંધવોને, મારા બંને ભાઈઓને સાથે લઈ જવા કે નહીં? તમે જુઓ, આ અહંકાર એવો હતો કે જેને કોઈ સ્પર્ધા ન ગમે, જેને કોઈ હરીફ જોવો ન ગમે. અને એટલે વિચારે છે કે હું આ બધાને લઈ જાઉં કે ન લઈ જાઉં, શું કરું? પણ બીજી બાજુ વળી વિચાર આવે છે, આ મારા બધા લઘુ બંધુઓ છે, અવિનયી નથી. આથી એના મનનું સમાધાન થયું, પોતે જ મનનું સમાધાન પામ્યા. શંકા પોતે કરી અને શંકા નિર્મૂળ પણ પોતે કરી. અને સૌમિલ વિપ્રને કહ્યું, મારા ભાઈઓ પણ મારી સાથે આવશે, જે સ્વયં ભારત વર્ષના મહાપંડિતો છે. અને એમના શિષ્યો સાથે, ભાઈઓ સાથે આવવાની વાત સૌમિલે એ માટે સ્વીકારી કે એને આ યજ્ઞમાં પ્રભાવ પાડવાની ઈચ્છા હતી. અને પ્રભાવ પાડવો એ હંમેશા મનુષ્યને માટે ચિંતાજનક બાબત હોય છે. એને સતત ચિંતા રહેતી હોય છે કે મારો પ્રભાવ પડશે કે નહીં. અને એને કારણે એ પોતાના સ્વભાવમાંથી ખસી જતો હોય છે. ઇન્દ્રભૂતિ પંડિતને દક્ષિણા પણ આપી સૌમિલે. અને આપણે જાણીએ છીએ કે દક્ષિણા સાથે સ્પૃહા જોડાયેલી હોય છે, ઈચ્છા જોડાયેલી હોય છે. એની પાછળ કોઈ કામના હોય છે, એની પાછળ પોતાનું કશુંક સિદ્ધ કરવાની ઈચ્છા હોય છે. અને એટલે જ આ દક્ષિણા આપતી વખતે મહાપંડિત ઇન્દ્રભૂતિ ગૌતમને ધનાઢ્ય સૌમિલે પૂછ્યું, મને આપ એ કહો, આ યજ્ઞ મને સ્વર્ગ અપાવશે ખરો ને? મને બીજી કોઈ કામના નથી, મને માત્ર સોહામણું સ્વર્ગ પામવાની ઈચ્છા છે. સૌમિલના શબ્દો સાંભળી મહાપંડિત ઇન્દ્રભૂતિ વિચારમાં પડી ગયા, ઊંડા વિચારમાં ડૂબી ગયા. અરે, આને હું કઈ રીતે ખાતરી આપું એની વાતની કે તને જરૂર આ યજ્ઞ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થશે? હૃદય નિર્મળ હતું, આત્મા શુદ્ધ હતો, એટલે થોડોક વિચાર કરે છે. આ ઇન્દ્રભૂતિ, પંડિત ઇન્દ્રભૂતિ વિચાર કરે છે કે અરે, હજી હું આત્માના અસ્તિત્વ માટે શંકા સેવું છું, અત્યંત શંકાશીલ છું. આત્માનું અસ્તિત્વ છે કે નહીં એ વિશે મને કોઈ ખબર નથી. એના વિશે ઘણી શંકા મારા ચિત્તમાં છે. ભલે ગ્રંથો વાંચ્યા હોય, ભલે આત્મજ્ઞાનની વાતો સાંભળી હોય, પણ હજી મારા મનમાં એને માટે કોઈ વિશ્વાસ બેઠો નથી. અને જો આત્મા ન હોય તો ઇન્દ્રભૂતિ વિચારે છે સ્વર્ગ કોને મળે? અને છતાં ઇન્દ્રભૂતિએ, એમ તો કહેવાય નહીં સામી વ્યક્તિને કે આ આત્મા વિશે મારા મનમાં સંશય છે. સૌમિલ જેવા ધનાઢ્ય બ્રાહ્મણને એમ લાગે આ અમને કંઈ મહાપંડિત કઈ રીતે કહી શકાય? એટલે ઇન્દ્રભૂતિએ ધનાઢ્ય સૌમિલને આશ્વાસન આપતા કહ્યું, સ્વર્ગ કામો અગ્નિહોત્રમ જુહુયાત. એટલે કે સ્વર્ગની ઈચ્છાવાળાએ
અગ્નિહોત્ર યજ્ઞ કરાવવો જોઈએ એવું ગ્રંથમાં લખ્યું છે. માટે આપ નિશ્ચિત રહો, તમારો સ્વર્ગનો પ્રવેશ પણ નિશ્ચિત છે. આમ એને આ મહાપંડિતે એક સૂત્ર પકડીને વાતનો જવાબ આપ્યો, પણ ત્યાં સત્ય સરકી ગયું છે, આપણે જોઈએ છીએ. પણ સાથોસાથ એ સ્વર્ગની કામના સૌમિલની અને ધર્મની સાથે જ્યારે કામના જોડાય ત્યારે ધર્મના સિંહાસન પર આરાધનાને બદલે ઈચ્છા, આકાંક્ષા, ખેવના, લાલસા, લિપ્સા, તૃષ્ણા આ બધા બેસી જતા હોય છે. અને એટલે જ ત્યાં સમજણને બદલે ચમત્કાર સ્થાન ધરાવે છે. હૃદયની શુદ્ધિને બદલે સાધ્યની પ્રાપ્તિ મહત્વની બને છે. અને એટલે જ એ તૃષ્ણાની જનની કહી છે. આ ઈચ્છાને તૃષ્ણાની જનની કહી છે એ આ માટે. સૌમિલ વિપ્રે અપાપા નગરીની બહાર એક વિશાળ યજ્ઞ મંડપમાં ભારત વર્ષના 11 પંડિતોને એકત્રિત કર્યા. અને આ પંડિતો પોતાના વિરાટ શિષ્ય સમૂહ સાથે હાજર થયા. પૂર્વે ભરતખંડનો આ મગધ દેશ અને એની આ રમણીય નગરી અપાપા અને એનો આ ધનાઢ્ય બ્રાહ્મણ સૌમિલ, એને સમજાયું કે આ મહાન અને વિરાટ યજ્ઞને માટે નગરની કોઈ સ્થાન તો ચાલે તેમ નથી, બધા નાના પડે તેવા છે. એટલે નગરની બહાર વિશાળ યજ્ઞ મંડપમાં એ જમાનામાં પણ ભવ્યાતિ ભવ્ય કહેવાય તે રહ્યો એક મહાન યજ્ઞનો આયોજન કર્યું. દિગ્ગજ બ્રાહ્મણો, ક્રિયાકાંડમાં નિષ્ણાતો, કોઈ ચતુર્વેદી એટલે કે 4 વેદને જાણનાર, કોઈ ત્રિવેદી 3 વેદને જાણનાર, કોઈ દ્વિવેદી 2 વેદને જાણનાર, એ સૌ કોઈ ઉપસ્થિત થયા. અને ઇન્દ્રભૂતિ ભારત વર્ષનો મહાવિદ્વાન એવો પંડિત ઇન્દ્રભૂતિ પોતાના 500 શિષ્યો સાથે પ્રવેશ પામે છે. એને માટે રાજહસ્તી બોલાવવામાં આવ્યા હતા અને રાજહસ્તી પર બેસાડીને એમને નગરની બહાર યોજેલા યજ્ઞ મંડપમાં સ્વાગત કરવામાં આવે છે. આ મહાપંડિત ઇન્દ્રભૂતિ અનુભવે છે કે જાણે પોતે કોઈ મોટો દિગ્વિજય મેળવ્યો હોય ને એવું માન મળે છે. અને પેલો અહંકાર, આ માન મળતા પેલો અહંકાર વધુને વધુ ઘેરાય છે, વધુને વધુ ઉશ્કેરાય છે અહંકાર અંદરનો. અને પછી વિચાર કરે છે કે ભારત વર્ષની આ એક અજોડ ઘટના બનશે. અને અપાપા નગરીની બહાર આ યજ્ઞ મંડપમાં યજ્ઞ વિધિનો પ્રારંભ થયો અને જ્ઞાનના સાગર સમા 11 મહાપંડિતો હતા. એમ કહેવાતું કે જ્યારે આ 11 મહાપંડિતો મંત્રોચ્ચાર કરતા ત્યારે ખુદ દેવતાઓને પણ હાજર થઈ જવું પડતું, એવો એમનો પ્રભાવ હતો, એવી એમની મંત્ર વિદ્યાની શક્તિ હતી. એમાં પણ ઇન્દ્રભૂતિ, એમના બંને ભાઈ વાયુભૂતિ અને અગ્નિભૂતિ, એમની ગણના તો મહાપંડિતોમાં થતી હતી. મહામંત્રોથી વાતાવરણ ગુંજવા લાગ્યું, યજ્ઞની જ્વાળાઓનું તેજ ચોમેર ફેલાવા લાગ્યું. અને આ બધામાં સૌથી મોખરે હતા, ભારતભૂષણ, વેદ વિદ્યા વિશારદ, સકલ શાસ્ત્ર પારંગત, વાદ કલા નિપુણ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ. અને એવે સમયે યજ્ઞના પ્રારંભ થતાં જ મંત્રોચ્ચારથી આખું વાતાવરણ ગુંજી ઉઠ્યું. અને થોડી ક્ષણોમાં એક અદ્ભુત ઘટના બની. એ ઘટના એવી બની કે આકાશમાંથી જુદા જુદા અદ્ભુત ધ્વનિઓ સંભળાવવા લાગ્યા. અને સૌએ નજર કરી યજ્ઞ મંડપમાં બેઠેલા સૌએ તો ખબર પડી કે આકાશમાં તો દેવ વિમાનમાં બેસીને દેવો આવી રહ્યા છે. સૌમિલ વિપ્ર, આ મહાપંડિતો
અને પ્રજાજનો બહુ કુતૂહલથી અને આશ્ચર્યથી આકાશ ભણી જોઈ રહ્યા. એ વિચારમાં પડ્યા, વાહ, કેવા કેવા દેવો, કેવા અદ્ભુત દેવ વિમાનમાં દિવ્ય ધ્વનિઓ કરતા કરતા આવી રહ્યા છે. અને યજ્ઞ મંડપમાં ઉપસ્થિત રાજા મહારાજાઓ પણ એ દેવોની તૈયારી માટે આમ તેમ દોડવા લાગ્યા. અને ભારત ભૂષણ, વેદ વિદ્યા વિશારદ, સકલ શાસ્ત્ર પારંગત અને વાદ કલા નિપુણ એવા ઇન્દ્રભૂતિ ગૌતમ મનોમન એક ગર્વ અનુભવી રહ્યા. સૌમિલ વિચારે કે વાહ, આ ઘડી, આ પળ, આ ક્ષણ એ સમગ્ર ભરતખંડના ઇતિહાસમાં એક અવિસ્મરણીય ઘટના બની હશે. સૌ વિચારવા લાગ્યા કે જ્યાં સકલ શાસ્ત્ર પારંગત ઇન્દ્રભૂતિ ગૌતમ અને બીજા પંડિતો આવી યજ્ઞ વિધિ કરાવતા હોય ત્યારે દેવોને તો આવવું જ પડે ને. આપણે જાણીએ છીએ કે અહંકારને હંમેશા પોતાને મનગમતી કલ્પના કરવી ખૂબ ગમે છે. અને એ અહંકાર આવી કલ્પનાઓ કરીને પોતાની પીઠ થાબડતો હોય છે. આથી તો આપણા કવિવર રવિન્દ્રનાથ ટાગોરે એક સ્થળે બહુ સરસ કહ્યું છે કે તમે હાથી રાખો કે ઘોડો રાખો, હાથી કે ઘોડાના પોષણને માટે ઘાસનો ખર્ચ થાય, પણ અહંકારના પોષણને માટે કોઈ ખર્ચની જરૂર હોતી નથી. અને ત્યારે આ યજ્ઞ મંડપમાં ચોમેર હર્ષોલ્લાસ વ્યાપી ગયો. સૌમિલે તો વિચાર્યું કે યજ્ઞમાં થનારી સ્વર્ગ પ્રાપ્તિ, ઈચ્છા હતી સ્વર્ગ પ્રાપ્ત કરવાની, અને સ્વયં સ્વર્ગમાંથી દેવો અહીંયા આવે છે. ઓહ, એટલે વિચારે છે કે યજ્ઞથી થનારી સ્વર્ગ પ્રાપ્તિ જાણે સામે ચાલીને મને મળવા આવી છે, મને લેવા આવી છે, મને ખાતરી આપવા આવી છે. અને માટે જ દેવ વિમાનમાં બેસીને દેવો યજ્ઞ ભૂમિ તરફ આવી રહ્યા છે. યજ્ઞ ભૂમિમાં ઉલ્લાસ વ્યાપી ગયો. અને ત્યારે ઉત્સવ સાથે ઉત્સાહનું જોડાણ થાય એટલે આખો રંગ બદલાઈ જાય. મહાપંડિત ઇન્દ્રભૂતિએ આનંદોર્મિથી પોતાની આંખો મીચી લીધી. એટલો બધો હર્ષ વ્યાપ્યો, આંખો મીચાઈ અને વિચારવા લાગ્યા મનોમન કે અમારો આ મંત્રોચ્ચાર સ્વયં દેવોને પણ આ પૃથ્વી પટ પર લાવી શકે છે. વિચાર કરે છે કે શું આપણા મંત્રોચ્ચારનો પ્રબળ પ્રભાવ, વિચાર કરે છે કે કેવી આપણી ક્રિયાકાંડની તાકાત, કલ્પના કરે છે કે આપણી આહુતિમાં કેવી શક્તિ રહેલી છે. અને એ રીતે શાસ્ત્ર જ્ઞાનનો મહાસાગર પોતાના વિશે વિચારે છે કે શાસ્ત્ર જ્ઞાનનો મહાસાગર ઉછળતો હોય ત્યાં શું અશક્ય હોય. અન્ય મહાપંડિતો પણ ગર્વમાં ડોલી ઉઠ્યા. અહંકારને ક્યારેય અલ્પોક્તિ ગમતી નથી, અને એટલે જ એ અતિશયોક્તિમાં ડૂબી જાય છે. અને માટે જ કહ્યું છે કે ભક્તિનું પ્રથમ સોપાન એ સરળતા છે, એ મનની સરળતા છે. મને એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર. કેવું મન હોવું જોઈએ, કેવું સરળ મન હોવું જોઈએ, ગંગાના નીર જેવું. મને એસો નિર્મલ ભયો જૈસે ગંગા નીર, પીછે પીછે હરી ફિરે કહત કબીર કબીર. પછી તારે ઈશ્વરની પાછળ જવાનું નથી. ઈશ્વર ખુદ દોડતો દોડતો, તને પોકારતો પોકારતો, તને સાથ પાડતો પાડતો તારી પાસે આવશે. એટલે સરળતા એ સૌથી અઘરી ચીજ છે, અને સરળતા એ સૌથી પહેલું ભક્તિનું સોપાન છે. અને જો હૃદયની સરળતા ન હોય તો શું થાય? પરમાત્માને આવવું હોય છે, પણ આપણું આંગણું ચોખ્ખું ન હોય તો એ આવે કઈ રીતે આંગણે? એટલે પહેલી જરૂર છે એ આંગણે ઈશ્વરને આવે એ માટે સરળતાની. પણ અહીં તો અભિમાન છે, અહીં તો ગર્વ છે, અહીં તો પોતાની સિદ્ધિનો દર્પ છે. અને એટલે ફરી એ કબીરનું સ્મરણ કરીએ તો કહે છે કબીર એક જગાએ, બહુ સરસ કહે છે કે માયા તજી તો ક્યા ભાયા, માન તજા નહીં જાય.
તમે જગતમાં માયા છોડી શકો, ભૌતિકતા છોડી શકો, પણ ભીતરમાં જે અહંકાર છે એને કંઈ છોડવો મુશ્કેલ છે. માયા તજી તો ક્યાં ભયાત, એનાથી કશું ફેર નથી પડ્યો. માન તજા નહીં જાય, જેહી માને મુનિવર ઠગે. આ માન તો કેવું છે, મોટા મોટા મુનિઓને પણ છેતરે છે. એટલે મોટા મોટા મુનિઓના પણ હૃદયમાં સ્થાન પામીને એમને ખોટે માર્ગે, અવળે માર્ગે, અહંકારના રસ્તે જાય છે. જેહી માને મુનિવર ઠગે. અને પછી સરસ કહે છે, માન સબન કો ખાય, માન સૌને ખાઈ જાય છે. એ સાધક હોય, એ મોક્ષુ હોય કે એ પછી ભક્ત હોય. પણ અહીં તો અભિમાન હતું. દેવો સ્વયં સ્વર્ગમાંથી દેવ વિમાનમાં બેસીને આ યજ્ઞ મંડપ ભણી આવી રહ્યા છે અને જોયું તો કોઈની નજરે શુકયાન પડે છે, તો કોઈ દેવ સારિકા યાનમાં આવી રહ્યા છે, તો કોઈ ચક્રવાક યાનમાં આવે છે, તો કોઈ મયુર વાહન પર આવી રહ્યા છે. સૌ આ જુએ છે અને જુએ છે ત્યારે જોતા જોતા વિચાર કરે છે કે ઓહો, આ દેવોના યાન કેવા છે, દેવોના વિમાન કેવા છે. પરંતુ સૂર્યનો પ્રખર તાપ પડતા ઝાકળ બિંદુઓ જેમ એક ક્ષણમાં ઉડી જાય, એમ પળવારમાં જ આ યજ્ઞ મંડપમાં ઉત્સાહ, ઉમંગ, ઉન્માદ, અહમ જે છવાયેલા હતા એ પળવારમાં ચાલ્યા ગયા, એ વિષાદમાં પલટાઈ ગયા. એ દેવ વિમાનો આ યજ્ઞ ભૂમિના પ્રાંગણમાં ઉતરવાને બદલે અપાપા નગરીની કોઈ બીજી દિશામાં વળી ગયા અને યજ્ઞ કરનાર, યજ્ઞ કર્મ કરનાર પંડિત ઇન્દ્રભૂતિ વિચારમાં પડ્યા. યજ્ઞ યાગ કરાવનાર સૌમિલ ચિંતામાં પડ્યો. અને થયું શું? શા માટે દેવો છેક અહીં સુધી આવી અને બીજી બાજુ ચાલ્યા ગયા? નગરની બીજી બાજુએ શા માટે એમણે એમના શુકયાન, સારિકાયાન, ચક્રવાકયાન એ લઈ ગયા, એ તરફ લઈ ગયા? આ મહાન યજ્ઞથી દેવો રીઝવવાને બદલે શા માટે રિસાઈને બીજી બાજુએ ચાલ્યા ગયા? આકાશમાં દેવ વિમાન જોઈને એમને સત્કારવા માટે દોડેલા બ્રહ્મકુમારો એ દેવ વિમાનો બીજી દિશામાં વળી જતા નિરાશ થઈને પાછા આવ્યા. આ મહાયજ્ઞમાં ઉપસ્થિત રાજા મહારાજાઓના ચહેરા પર વિષાદ છવાઈ ગયો અને સૌને જાણ થઈ કે આ અપાપા નગરીની બીજી દિશામાં આવેલા મહાસેન વનમાં આજે નિગ્રંથ ભગવાન મહાવીર પધાર્યા છે. એ સર્વજ્ઞ, સર્વદર્શી એટલે કે ત્રણેય લોકના અને ત્રણેય કાળના જાણકાર છે. અને આ મહાસેન વનમાં એમની ધર્મસભા રચાઈ છે અને આ દેવો બધા, આ તમામ દેવો જુદા જુદા યાનમાં બેસીને નીકળેલા દેવો એમની ધર્મસભામાં ઉપસ્થિત રહેવા માટે જઈ રહ્યા છે. મહાપંડિત, સકલ શાસ્ત્ર વિશારદ એવા ઇન્દ્રભૂતિ ગૌતમના હૃદયને આઘાત થયો. અને જ્યારે અહંકારને આઘાત થાય છે ત્યારે એ અહંકારનો જ્વાળામુખી ભભૂકી ઉઠે છે. પંડિત ઇન્દ્રભૂતિ ગૌતમ કહે છે, અરે કોણ છે મહાવીર? આ કાળમાં મારા જેવો કોઈ જ્ઞાની થયો નથી, મારા જેવો કોઈ શાસ્ત્ર વિશારદ નથી. અરે દેશના ધુરંધર મહાન પંડિતો, દેશના ધુરંધર મહાન પંડિતો મારી પોતાની ગૌતમીય વિદ્યાપીઠમાં વિનમ્ર ભાવે અભ્યાસ કરવા આવે છે. એવે સમયે, એવા કાળે કોણ છે મારાથી વધારે મોટો જ્ઞાની? પણ હા, ગૌતમ બીજી દ્રષ્ટિએ વિચાર કરે છે. આ જગતમાં પાખંડીઓનો ક્યાં તોટો છે? આ કોઈ પાખંડી હોવો જોઈએ અને હવે એ જ નિર્ધારિત છે કે મારે એ પાખંડીના પાખંડને ખંડ ખંડમાં ખંડિત કરી નાખવું પડશે. આ નિર્ધારિત વાત છે. અને એટલે હવે મારે
આ જવાબદારી બજાવવી પડશે અને લોકોને જે સત્ય છે એ સમજાવવું પડશે અને એમને અધોગતિ તરફ જતા ઉગારવા પડશે. ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે લોક કલ્યાણ એ જ અમારું ધ્યેય અને એ જ અમારું જીવન વ્રત અને લોકોને આવા પાખંડ સામે ચેતવવા એ જ અમારું મહાકર્તવ્ય. અરે, ખુદ પોતાની જાતને અધિબુદ્ધિમાન માનનારા આ વિબુધ દેવો પણ કેવા ભ્રમિત થઈ ગયા છે, જે યજ્ઞ મંડપમાં આવવાને બદલે મહાસીન વન તરફ ગયા. હવે મારે આ દેવોને પણ ભ્રમમુક્ત કરવા એ મારું કર્તવ્ય છે અને મારા જેવા મહાજ્ઞાનીને માટે, મારા જેવા મહાપંડિતને માટે આ તો એક બાળ રમત જેવું છે અને એનું એ સર્વજ્ઞ હોવાનું ગુમાન મારી સામે ક્યાંથી ટકી શકશે? ઇન્દ્રભૂતિ ગૌતમે શિષ્યોને એકત્રિત કર્યા અને કોઈ યુદ્ધમાં જવાની તૈયારી કરતા હોય એ રીતે વાદ યુદ્ધ માટે પોતાના મુખ્ય શિષ્યો સાથે મંત્રણા કરી. એમને જરૂરી સૂચનાઓ આપી. મહાપંડિત, આ મહાયજ્ઞના મુખ્ય પુરોહિત એવા પંડિત ગૌતમને વાદ યુદ્ધ કરવા માટે ભારે આતુરતા જાગી. મનમાં બેચેની હતી, પણ સાથોસાથ પેલી શંકા હતી એટલે તપાસ કરાવી કે જરા તપાસ તો કરો કે કોણ છે આ મહાવીર જેમણે આવી ધર્મસભા યોજી છે અને સ્વયં દેવો પણ એ ધર્મસભામાં ગઈ રહ્યા છે. ત્યારે એમને જાણ થઈ કે સિદ્ધાર્થ રાજા અને રાણી ત્રિશલાના પુત્ર વર્ધમાને 12.5 વર્ષ ઘોર તપશ્ચર્યા કરી અને કેવળ જ્ઞાન પ્રાપ્ત કર્યું છે એવા સમાચાર મળ્યા છે અને હવે એમનું સમવસરણ અહીં રચાયું છે. ત્યારે આ મહાપંડિત વિચારમાં પડ્યા. અરે, ક્ષત્રિયને તે વળી આત્મિક જ્ઞાન ક્યાંથી હોય? રાજકુમાર વર્ધમાન એ તો ક્ષત્રિય છે, રાજ સિદ્ધાર્થના પુત્ર છે, રાજકુમાર છે. એમને વળી આવું આત્મિક જ્ઞાન ક્યાંથી હોય? કોઈ ક્ષત્રિય પુત્રમાં કેવળ જ્ઞાન, સંપૂર્ણ જ્ઞાન સંભવે ખરું? એ તો ક્યાં સંભવે? એ તો મારા કુળમાં સંભવે. મારું ગોત્ર ગૌતમ ગોત્ર, ગૌતમ ઋષિ સમ્રાટો જેમના ચરણ ધોઈને પાણી પીતા એ કુળનો હું. વળી ઉંમર અને અનુભવનો પણ ભેદ હોય ને. એ મહાવીરની ઉંમર છે 42 વર્ષ અને મારી વય છે 50 વર્ષ. કોઈએ તો એમ પણ કહ્યું કે આ કાળ કેવો વિકટ આવ્યો છે કે આ કાળમાં જ્યાં ત્રિકાળ જ્ઞાની ઋષિઓ સંભવી ન શકે ત્યાં આ ક્ષત્રિય રાજકુમારને વળી ત્રિકાળ જ્ઞાન કેવી રીતે થાય? જમાનાને દોષ આપનારાઓની પણ એક જમાત હોય છે. ઘણી વ્યક્તિઓ વારંવાર કોઈ પણ ઘટના બને એટલે એક જ વાક્ય ઉચ્ચારે છે અને તે એ કે કેવો ખરાબ જમાનો આવ્યો છે. જો કે હું કહું છું કે જમાનો ગમે તેટલો ખરાબ હોય પણ ઉપરવાળાએ આપણને એને સુધારવા માટે અહીં મોકલ્યા છે. અને કોઈએ વળી મહાપંડિત ગૌતમને કહ્યું કે આ મહાત્માની દેહયષ્ટિ, દેહનો દેખાવ અત્યંત આકર્ષક અને સુવર્ણવર્ણી છે. વળી દેવતાઓએ એની આસપાસ સુંદર મંડપ રચીને સૌને આશ્ચર્યમાં મૂકી દીધા છે. અને અતિ આશ્ચર્ય તો એ કે ત્યાં સિંહ અને ગાય, શ્વાન, કૂતરો અને બિલાડી આ વેર ધરાવતા પ્રાણીઓ પણ એક ધ્યાનથી એક સાથે બેસીને એમની વાણી સાંભળે છે. જ્યારે આ વાત
કરવામાં આવી ત્યારે એક પંડિતે ઉછળીને કહ્યું, બસ હવે તો નક્કી, ક્યાં તો એ માયાવી હોવો જોઈએ અથવા તો કોઈ જાદુગર હોવો જોઈએ, તો જ આવું બને. એવામાં વળી એક નવી ખબર મળી, અને એ ખબર એ હતી કે આજે જ્યારે બધા સંસ્કૃત ભાષા પ્રયોજે છે ત્યારે મહાવીર એ તો પ્રાકૃત ભાષા બોલે છે. કોઈએ કહ્યું, આ તો કોઈ ગામડિયો લાગે છે. કોઈએ હુંકારથી કહ્યું કે સંસ્કૃત પર તો આપણો જ અધિકાર, દેવોની વાણી એ સંસ્કૃત માટે જ કહેવાય, આપણે જ એનો અભ્યાસ કરીએ અને આપણા વ્યવહારમાં વાપરીએ. અને કોઈએ કહ્યું કે એથી વધારે, એ પ્રાકૃતમાં તો બોલે છે પણ એથી વધારે એમણે ધર્મશાસ્ત્રો સૌને માટે ખુલ્લા કર્યા છે. એ કહે છે કે જ્ઞાન પર મુઠ્ઠીભર લોકોનું વર્ચસ્વ હોવું જોઈએ નહીં. જ્ઞાન માત્ર જ્ઞાની માનવીને માટે નથી, સામાન્ય માણસને માટે પણ છે. અને એમણે સૌને માટે આત્મકલ્યાણના દ્વાર ખોલી નાખ્યા અને કહ્યું કે સૌ કોઈ શાસ્ત્ર જ્ઞાન સાંભળે અને વાંચે. અને કોઈએ આવીને કહ્યું કે એથી વધારે એક વાત છે કે એમણે ક્ષુદ્ર અને સ્ત્રીઓને શાસ્ત્રો વાંચવાની અધિકારી કહ્યા છે. મહાપંડિતોએ કહ્યું, અરે આ તો મહા અનર્થ. આ શ્રમણ મહાવીરનો કોઈ પણ હિસાબે વિરોધ કરવો જ જોઈએ. અરે આપણા મુખ્ય આધારસમા યજ્ઞમાં અપાતી આહુતિઓનો વિરોધ કરે છે. એ કહે છે કે યજ્ઞમાં મૂંગા પ્રાણીઓની નહીં, આ યજ્ઞમાં મૂંગા પ્રાણીઓની નહીં પણ આપણા ભીતરના કશાયોની આહુતિ આપો. અરે એને જ્ઞાતિ અને વર્ણના મહત્વને કાઢી નાખ્યું, ચરિત્રની મહત્વ સ્થાપી. આપણે જાતિનો મહિમા, આપણી જાતિનું ગૌરવ અને આપણા વર્ણની ઉચ્ચતા એ બધાને કાઢીને એમણે એમ જ કહ્યું કે કર્મથી જ વ્યક્તિ બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય કે ક્ષુદ્ર થવાય છે. મહાવીરની આ વાત એ કહે છે કે આત્મતત્વની દ્રષ્ટિએ જુઓ તો બ્રાહ્મણ કે ક્ષુદ્ર, સ્ત્રી કે પુરુષ, યુવાન કે વૃદ્ધ, રાય કે રંક, જે કોઈ પુરુષાર્થ કરે તે મોક્ષના અધિકારી છે. આ સઘળી વાતો સાંભળીને પંડિત વર્ગમાં એક પ્રકારનો ઉશ્કેરાટ વ્યાપી ગયો. પ્રાકૃત ભાષા બોલે, શાસ્ત્રો સર્વને માટે ખુલ્લા મૂકે, વર્ણભેદનો વિરોધ કરે, અરે આ તે કેવું? અને એટલે જ 50 વર્ષની વયના સાક્ષાત સરસ્વતીના અવતાર સમા ઇન્દ્રભૂતિ ગૌતમ વિચારે છે કે આને તો મારે હમણાં જ પરાજિત કરવો પડે. મારા શિષ્યો પણ એટલા પારંગત છે કે એને વાદ વિવાદમાં જરૂર પરાજિત કરે, પણ ના, ફરી પેલો અહંકાર, પણ ના, એને પરાજિત કરવાનું ગૌરવ તો મારે સ્વયં પ્રાપ્ત કરવું છે. આમે હમણાં ઘણા લાંબા સમયથી વાદ વિવાદ કરવાનો મોકો મળ્યો નથી, એટલે આ મોકો સારો મળ્યો છે. અને માટે હવે મારા 500 શિષ્યો સાથે હું નીકળીશ અને વાદ વિવાદમાં હું સ્વયં એ વર્ધમાન મહાવીરને પરાજિત કરીશ. અંતરમાં ભભૂકતી આગ હતી, ભારે ગુસ્સો વ્યાપ્યો હતો. અને ગુસ્સો એ કેવો હોય? ગુસ્સો એ સમુદ્ર જેવો બહેરો અને આગ જેવો ઉતાવળો છે. પુરાણોમાં કહ્યું કે ગુસ્સો એ તો, ક્રોધ એ તો નરકનું દ્વાર છે. બાઇબલ એમ કહે છે કે માણસ માત્રને ખાખ કરનારો કોઈ જ્વાળામુખી હોય તો એ ગુસ્સો અને ક્રોધ છે. કુરાને શરીફ કહે છે કે ગુસ્સો એ શૈતાનનું સંતાન છે. અને પરમાત્મા ભગવાન મહાવીર કહે છે કે ગુસ્સો એ ભભૂકતી આગ છે. અને એટલે 500 શિષ્યો સાથે લઈને
જ્ઞાની ગૌતમનો જય જયકાર બોલાવતા એ સૌ કોઈ મહાસેન વન તરફ મહાવીરને વાદ વિવાદ કરીને પરાસ્ત કરવા માટે નીકળ્યા. એમના પગલાથી પૃથ્વી ધમધમી રહી હતી અને વિચારે છે, જ્ઞાની પંડિત ગૌતમ વિચારે છે, આ જગત પર મારા જેવો મહાજ્ઞાની હોય ત્યાં અન્ય કોઈ સર્વજ્ઞ હોય એ બને જ કઈ રીતે? એ શક્ય જ નથી. શું આકાશમાં બે સૂર્ય સંભવ છે? શું એક ગુફામાં બે સિંહ સાથે રહી શકે છે? શું એક મ્યાનમાં બે તલવાર રહી શકે છે ખરી? અર્થાત એ ન હોય એ જ રીતે અમે બંને સર્વજ્ઞ હોઈએ એવું બની શકે નહીં. ઇન્દ્રભૂતિ વિચારે છે કે નક્કી કોઈ આડંબરવાળો ઇન્દ્રજાલિક જાદુગર લાગે છે, જે લોકોને ઠગવાનું કામ કરે છે, અને હવે મારે એને હરાવવો છે. અને એ કાવ્ય પંક્તિઓ શ્રી ગૌતમ સ્વામી રાસમાં આચાર્ય વિજય પદ્મસુરીશ્વરજી મહારાજે લખી છે કે અભિમાની તે લોકના વચને સાચી ન માને વાત. એ લોકોની વાતથી આવેલા અભિમાનને કારણે સાચું સમજવા તૈયાર નથી. મુજસમ ગૌતમ વિચારે છે, મુજસમ જ્ઞાની કોઈ ન જગમાં જીત્યા પંડિત પ્રખ્યાત. અને મારા જેવો બીજો કોઈ જ્ઞાની ન હોય. મેં તો પ્રખ્યાત, ખૂબ જાણીતા, ભારત વર્ષમાં જાણીતા એવા પંડિતોને જીત્યા છે. ત્યારે કોણ? આ એક અહંકાર જે છે એનું એક સ્વરૂપ અહીંયા જોવા મળે છે. આપણે જાણીએ છીએ કેટલાક અહંકારી લોકો એવા હોય છે કે જે માને છે કે એમના જન્મ સાથે જ આ જગતનો પ્રારંભ થયો છે અને એમના અવસાન સાથે જ આ જગતનો અંત આવશે. અને ત્યારે ભારે અધીરાઈ છે, એક પળનો વિલંબ પણ એમને અસહ્ય છે. બસ જલ્દી જાઉં અને એ મહાવીરને પરાજિત કરું. પ્રકાંડ પંડિત તરીકે ભારત ખંડમાં પોતાની જે પ્રતિષ્ઠા પ્રસરેલી છે અને સકલ શાસ્ત્ર વિશારદ તરીકેની વિદ્વત્તા આજે હોડમાં મુકાઈ છે, એટલે હવે જલ્દી પહોંચીને પરાજિત કરું એની આતુરતા છે. ક્યારેક એમ લાગે કે માણસ એની જાતને જેટલો નડે છે એટલી બહારની વ્યક્તિ કે વસ્તુ એને નડતી નથી. આ અહંકાર અહીંયા નડે છે. પગના વેગથી અનેક ગણો એમના મનનો વેગ હતો. રસ્તો ટૂંકો હોવા છતાં લાંબો લગતો હતો. પોતાની વેગેલી ગતિ જે ઝડપથી ચાલતા હતા તે ધીમી લાગવા માંડી. બસ હમણાં પરાજિત કરું. પણ આ વિચારે મહાપંડિતના ચિત્તમાં એવો પીછો કર્યો કે સતત એમના ચિત્તમાં મહાવીર અને એમના સર્વજ્ઞપણાના વિચારો જ પ્રભુત્વ કરી બેઠા. અને એ રીતે પોતાના 500 મહાશિષ્યો સાથે ગૌતમ મહાસેન વનમાં પ્રવેશ્યો. અને જોયું તો વાત જ જુદી હતી. ઉત્સુકતા, અધીરાઈ, અકળામણ અને પારાવાર બેચેની ઇન્દ્રભૂતિ ગૌતમના ચહેરા પર દેખાતી હતી. એણે જોયું કે આ સભામાં, આ મહાવીરની સભામાં ક્ષુદ્રોને પ્રવેશ છે અને સ્ત્રીઓ પણ બિરાજમાન છે. પણ એમની વાત જુદી છે. એમની બ્રાહ્મણની વ્યાખ્યા જ મહાવીરની સાવ જુદી હતી. પ્રભુ મહાવીરે એમ કહ્યું કે માત્ર માથું મુંડાવવાથી શ્રમણ થવાતું નથી, માત્ર ઓમકારના ધ્વનિ ઉચ્ચારણથી બ્રાહ્મણ થવાતું નથી, સમતાથી શ્રમણ થવાય છે. અને બ્રહ્મચર્ય હોય તો બ્રાહ્મણ થવાય છે. ઇન્દ્રભૂતિ નજીક આવ્યા, પોતાના વસ્ત્રો જરા સરખા કર્યા, યજ્ઞોપવિત નિર્મળ કર્યું, કંઠનો સુવર્ણ પટ્ટો, કંઠમાં મૂકેલો સુવર્ણ પટ્ટો જરા ઢીલો કર્યો. વાદ વિવાદ કરવો છે ને. ગળાનું રુદ્રાક્ષ સરખું કર્યું, ચહેરો તંગ કર્યો અને ચાલ કડક રાખી. મને એટલું જ કહેતું હતું કે હવે બસ દૂધનું દૂધ અને પાણીનું પાણી થઈ જશે. આ જગતમાં સકલ શાસ્ત્ર વિશારદ ઇન્દ્રભૂતિની ઉપસ્થિતિ હોય ત્યાં બીજો કોણ સર્વજ્ઞ હોઈ શકે? અને એથી વિશેષ તો મગધ, વૈશાલી,
કપિલવસ્તુ જેવા જનપદોમાં મહાવીરના આવા વિચારો પહોંચે એ પહેલાં જ મારે એમને વાદ વિવાદથી પરાજિત કરવા છે. અને હવે બે મહાન શક્તિઓ પરસ્પર ટક્કર લેવાની હતી. પળવારમાં ચકમક થઈ જ સમજો. અને ત્યારે જે એક અવર્ણનીય ઘટના બની એને વિશે હવે પછીની આપણી આ શ્રી ગૌતમ કથાની યાત્રામાં જોઈશું. મંગલમ ભગવાન વીરો મંગલમ ગૌતમ પ્રભો મંગલમ સ્થૂલે ભદ્રાદ્યા જૈન ધર્મોસ્તુ મંગલમ જૈન ધર્મોસ્તુ મંગલમ.